નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ ડૉક્ટર હાઉસ બિલ્ડિંગની દુકાનમાં આગ લાગી। મોડી રાતે ભીષણ આગ લાગતા 8 થી 10 બાઇક બળીને ખાખ। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો। લોકોના ટોળે ટોળા એકઠા થયા। બોટાદના ડૉક્ટર હાઉસ બિલ્ડિંગના નીચે આવેલા ઓટો ગેરેજની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી। બોટાદ શહેરમાં ગરડા રોડ પર આવેલા ડૉક્ટર હાઉસ બિલ્ડિંગ આવેલું છે। આ બિલ્ડિંગની નીચે બાઇક પોઈન્ટ નામની ઓટો ગેરેજની દુકાન છે। તેમાં ગત મોડી રાત્રિના અચાનક આગ લાગી હતી અને ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા। આગ લાગતાની સાથે આસપાસના રહીશોના ટોળે ટોળા એકત્રિત થયા હતા અને ફાયરને જાણ કરતાં લોકોમાં થતી ચર્ચા મુજબ ફાયર 1 કલાક મોડો આવ્યો હતો, કારણ કે આગ લાગ્યા પછી ફાયરને જાણ કર્યા પછી ફાયર 1 કલાક સુધી નહોતો આવ્યો એવું લોકોમાં ચર્ચા થઈ રહી છે। અને 1 કલાક પછી ફાયર આવ્યો અને આગને ઓલવી હતી। આપ જોઈ રહ્યા છો, આ આગ બુઝાવી દીધી છે અને પછી આ ફાયર આવીને ઊભો રહ્યો છે। તમે જોઈ શકો છો, ધુમાડા પણ નીકળે છે અને આગ જે પહેલાં લાગી હતી એમાં થોડું લોકોએ આડોશી પાડોશીએ મહેનત કરી આગ બુઝાવી છે અને પછી ફાયર આવ્યો છે એવું લોકોમાં ચર્ચા થતી હતી। તો ખરેખર અને જે ડૉક્ટર હાઉસ છે તેના તમામ દર્દીઓ સહી સલામત છે। તેમને કોઈ પણ જાતની હાનિ પહોંચી નથી કે ત્યાં કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ થયો નથી। ફક્ત કદાચ થોડો ધુમાડો હોસ્પિટલમાં ગયો હશે, બાકી થોડા ધુમાડા સિવાય હોસ્પિટલમાં કોઈ પ્રોબ્લેમ થયો નથી। જે ખરેખર હોસ્પિટલને કોઈ પણ જાતની ક્ષતિ પહોંચી નથી કે દર્દીઓને કોઈ પણ જાતની ક્ષતિ પહોંચી નથી। આપ જોઈ શકો છો। ફાયર આવ્યો પણ મોડો આવ્યો। રિપોર્ટર ઇમરાન કલગથરા, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।